બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણાવાડા જાના રાવલ ભરતભાઈ રઘુભાઈએ તેમના સમાજના મૂળ ડીસાના દવે જયેશભાઈ મનહરલાલને હાથ ઉછીના 21 લાખ આપેલા હતા અને રકમ આપવામાં કસૂર કરીએ તો તેવા સંજોગોમાં આરોપી પોતાની માલિકીનું મકાન ફરિયાદીને વેચાણ આપવામાં બંધાયેલ હોય અને તેનો લેખિત કરાર હોય તેમજ આ રકમનો HDFC બેંક ડીસા શાખાનો ચેક આપેલ છે, જે ચેક ફરિયાદી પોતાના બેંક ઓફ બરોડા સિહોરી શાખાના ખાતામાં જમા કરાવતા ચેક સ્વીકાર્યા વિના ડ્રોઅર્સ સિગ્નેચર ડિફન્સના શેરા સાથે પાછો ફરે. તેથી ફરિયાદી રાવલભાઈ ભરતભાઈ રઘુભાઈએ આરોપી જયેશ મનહરલાલ દવે સામે વકીલ અશ્વિનભાઈ શાહ મારફતે સિહોરી કોર્ટ સન 2021ની સાલમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી, જે અંગેનો કેસ સિહોરી કોર્ટમાં તાજેતરમાં ચાલી જતા ફરિયાદી તરફે વકીલ અશ્વિનભાઈ શાહની ધારદાર દલીલો માન્ય રાખી સિહોરીના વિદ્વાન ન્યાયાધીશ PB પટેલ આરોપી દવે જયેશભાઈ મનહરલાલને કસૂરવાર ઠેરવી 42 લાખનો દંડ તથા 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. તેમજ દંડની રકમ ફરિયાદીએ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.